ચલો બરાબર અહીંયા સિંગ્યુલર પ્લુરલ બરાબર એક વચન બહુવચન અને એના એક વચનના વાક્ય જોઈ લીધા. ચલો હવે લખવાનું નહીં બરાબર. આઈ એમ અ બોય એટલે હું છોકરો છું. બોલો સર. You are a boy. તું છોકરો છે. He is not Priyansh. તે છોકરો છે. આ સાચું હોય ખોટું નહીં? ખોટું છે. શું આવે અંદર જગ્યાએ? તે પ્રિયાંશ છે જે નામ હોય એ. ઓકે પછી He is a કાવ્ય. કોની લગાવવાનું? તે એક કાવ્ય છે એવું. આપણે એમ ના કે તે એક તે સી કાવ્ય તેની કાવ્ય છે. It is a bird. તે પક્ષી છે. It is a table. તે મેજ છે. આ શું થાય કે એક વચન વાક્યો હતા એક વચન વાળા વાક્યો. ઋતુર અહીંયા ધ્યાન દો શું લખ્યું છે? હું ચોપડો બંધ કરી દે પેન અંદર મૂકી. આ બધાનું ધ્યાન નહીં. આ થઈ ગયા એક વચનના વાક્યો. હવે આપણે બહુવચનના વાક્યો જોઈશું. જો આઈ છે બરાબર. આઈ નું બહુવચન શું થાય? વી બરાબર. હવે એક ધ્યાન રાખવાનું કે ખાલી એમ આઈ નું વી થાય. પહેલા આપણે કરીશું પેનને પકડી લેવાનું. ઇનકે બાજુ પર વી જો હંમેશા આ એમ નું આઈ એમ હોય વી નું શું થાય? આપણે એમ નું આર થાય. ઓકે આઈ એમ નું વી આર થાય એટલે અને ઈઝ હોય ને ઈઝ નું પણ આર થાય. ઓકે તો બહુવચનમાં આપણે આર શબ્દ લાગે ટૂંકમાં. તો આઈ એમ નું વી આર પહેલા આપણે આ સાઈડ નું જોઈ લઈએ. મેરો લખવાનું નહીં. પછી યુ આર નું શું થાય? યુ આર થાય. પછી હી ઇઝ નું ધે આર. ખબર પડી? આપણે અત્યારે ખાલી આ બાજુનો જે ભાગ છે સર્વનામ વાળો ભાગ આપણે એનું જ બહુવચન કરીએ બરાબર. આઈ એમ નું શું થાય? વી આર. યુ આર નું થાય યુ આર થાય. હી ઇઝ નું શું થાય? ધે આર. સી ઇઝ નું પણ ધે આર અને ઇટ ઇઝ નું ધે આર. બરાબર ને? ચાલો એટલે પહેલા બહુવચન તો ખબર પડી. હવે આપણે આખું વાક્ય પૂરું બનાવીશું. જો હવે આઈ એમ. હવે અહીંયા શું છે? એ બોય એવું છે ને? એ બોય એનું એ બોયનું બહુવચન શું થાય? ભાઈ આપણે એની પછી જોઈએ બોયઝ થઈ જાય. છોકરાનું શું થાય? છોકરાઓ. પણ જ્યારે બહુવચન કરીએ ને ત્યારે એની આગળ જે આ શું કહેવાય? આર્ટિકલ એ અને એમ જે લગાવીએ ને એ આર્ટિકલ કહેવાય. એ આર્ટિકલ નીકળી જાય એટલે વી અહીંયા તો આઈ એમ એ બોય તો શું થાય? આઈ એમ થાય વી આર બોય. સમજાયું? એટલે એ હતો ને નીકળી જાય એ બોયનું શું થઈ જાય? બોયઝ. કેમ કે છોકરાઓ છે. પછી યુ આર એ બોય પાછું બી બોયઝ થઈ જશે. પછી હી ઇઝ પ્રિયાંશ તો આપણે પ્રિયાંશ થી એવું તો ના થાય ને તે પ્રિયાંશ છે તો આપણે એમ તો ના કહે ને તેઓ પ્રિયાંશો છે એવું તો ના થાય ને. આપણે એ વાત કરી દેવાની. ખબર પડી? કેમ કે પ્રિયાંશ એક એટલે એક જ હોય ને એના જો બીજો પ્રિયાંશ હોય. પછી કાવ્ય એ પણ રહેવા દઈએ બે વાક્ય બરાબર. થોડે બહુ હી સી ઇટ નું એનું બહુ છે. ચલો ઇટ ઇઝ અ બર્ડ. ઇટ ઇઝ અ બર્ડ અથવા તો બર્ડ એટલે પક્ષી. તે પક્ષી છે તો શું થશે? હા એનો ચલો વાક્ય શું થશે? ધે આર બર્ડ્સ. બી આઈ આર ડી એસ. ઇટ ઇઝ એ ટેબલ તો શું થશે? They are a table. ધે આર ટેબલ. ચલો આ થઈ ગયું બહુવચન. હવે આનું નામ આપણે મિનિંગ જોઈ લઈએ. ચલો આઈ એમ એ બોય તો હું છોકરો છું. વી આર બોયઝ તો અમે છોકરાઓ છીએ. પછી યુ આર એ બોય તું છોકરો છે. યુ આર બોય તો તમે છોકરાઓ છો. પછી ઇટ ઇઝ એ બર્ડ તે પક્ષી છે તો પહેલાનો મીનિંગ સાથે બોલો. ઇટ ઇઝ એ બર્ડ એટલે તે પક્ષી છે. કેવો પક્ષી છે? એ શું લખ્યું? વાંચ ગુજરાતી તો આવડે? તે પક્ષી છે તેનું બહુવચન શું થાય? ધે આર બર્ડ્સ. તેઓ પક્ષીઓ છે. પક્ષી છે ને પક્ષીઓ છે.
બધામાં ઓ લાગે. છોકરા તો છોકરાઓ, છોકરી તો છોકરીઓ, બરાબર. એટલે આની અંદર આપણે એક વાક્ય લઈ લઈએ જેમ કે સી ઇઝ કાવ્ય હતું ને તો આપણે સી ઇઝ ગર્લ એવું બી લઈ શકાય ને. તો આપણે એનું આપણે બહુવચન એક ગણી દઈએ એનો આપણથી સી ઇઝ ગર્લ હોય તેનું બહુવચન શું થાય? ધે આર ગર્લ્સ. તો ધે આર ગર્લ્સ નું મીનિંગ શું થાય? તેઓ છોકરીઓ છે. તેઓ છોકરીઓ છે. ચલો પછી ધે આર બર્ડ્સ તો જોયું, તેઓ પક્ષીઓ છે. ધે આર ટેબલ્સ. ઇટ ઇઝ અ ટેબલ તો તે મેજ છે. તો તેઓ મેજો છે. તેઓ લખ્યું હોય હા ચલો આ વાત ખ્યાલ આવી ગયો. પહેલા સાદું પહેલા આનું લખી દઈએ. પછી જો આના ઉપરથી હું તમને બીજા કોઈ વાક્ય પૂછું, બોલો બરાબર. જેમ કે આઈ વાળું કોઈ પણ કહીએ, જેમ કે આઈ એમ, આની અંદર એ બોય જગ્યાએ આઈ એમ એ ડોક્ટર, તો એનું બહુવચન શું થાય? આઈ એમ ડોક્ટર. તો વી આર ડોક્ટર્સ. ખ્યાલ આવી ગયો. તો આઈ એમ ટીચર તો શું થશે? વી ટીચર્સ. તો લખતું બોલજો કે પૂછું છું એમ પૂછ્યું હોય કે આઈ એમ પિયુન. આઈ એમ પિયુન એટલે પટ્ટા વાળો. તેનું બહુવચન શું થાય? વેરી ગુડ. વી આર પિયુન્સ. ચલો હવે બોલજો. યુ આર અ સ્ટુડન્ટ. જો યુ આર અ સ્ટુડન્ટ એટલે તું વિદ્યાર્થી છે. એનું બહુવચન શું થાય? યુ આર સ્ટુડન્ટ્સ. ઓકે ચલો વેરી ગુડ. પછી he is a boy તો એ તો થઈ ગયા they are boys. ચલો she is હા જો she is girl અને એમ જો she is a teacher શું થશે એનું કાવ્ય? ચલો તો she is a teacher. તો she નું શું થાય બહુવચન? she they. તો અને she is તો she is તો એનું શું થશે? they are. અને ટીચર નું બહુવચન they are teachers. ખ્યાલ આવ્યો? આપણે એવું ને કે તમારે આખું વાક્ય યાદ ના આવે તો ટુકડે ટુકડે વિચારવાનું કે આટલો સી હોય અહીંયા આપણે આપી દીધું કે યુ નો યુ થાય, આઈ નું વી થાય અને બધાના બહુવચનમાં તો આર લાગે જ. ઓકે એટલે એનું આપણે આમ જોવા જઈએ ને આપણે રૂપ છે વર્તમાન કાળના રૂપ છે. વર્તમાન કાળ ટુ બી ના રૂપ. ખ્યાલ આવ્યો ને? અત્યારે આપણે આ કેવા સિમ્પલ સર્વનામ સાદા. એટલે સર્વનામની અંદર કોઈ જેમ કે વર્તમાન સર્વનામ હોય તેમાં શું લાગે? એમ ઇઝ અને આર. પછી ભૂતકાળના કીધું હોય, ભૂતકાળના ટુ બી ના રૂપ કીધું હોય તો શું થાય? વોઝ અને વેર, વોઝ અને વર. ઓકે અને ભવિષ્યકાળ કીધું હોય તો શેલ વિલ. બરાબર. અત્યારે આપણે ખાલી પ્રોનાઉન જોયા છે અને એના વાક્યો અત્યારે એટલે ઇટ. ચલો ઇટ ઇઝ એ ટેબલ એનું શું થાય? ધે આર ટેબલ. હવે બીજું કોઈ એવું વાક્ય જોઈએ કે ઇટ ઇઝ એ પીકોક. ઇટ ઇઝ એ પીકોક એટલે તે મોર છે. તો એનું શું થશે? પીકોક. ખ્યાલ આવી ગયો? એટલે એક વચનના રૂપનું બહુવચનનું વાક્ય સમજાઈ ગયું બધાને? તમને ખ્યાલ આવ્યો? તો તમે પૂછો એમ કીધું હોય કે ઇટ ઇઝ અ બેન્ચ તો આપણે એનું શું થાય બહુવચન? ઇટ they are benches. ઓકે they are benches. ચલો એટલે આ તો ખ્યાલ આવી ગયો ને કે આનું બહુવચન રૂપ આ છે. બરાબર. આઈ યુ હી સી એનો અર્થ ના થાય વી યુ અને ધે. એટલે આ થઈ ગયા આપણે બહુવચનના સિંગ્યુલર અને પ્લુરલ વાળા વાક્ય. ચલો આની ઇંક પતી ગઈ ત્યાં સુધી લખી દઉં ઇંક પર.